હેલો મિત્રો, તો આજના નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત કરીએ. અને આજે આવી ગયા છે આપણે આજોટા, અને આજોટાની અંદર ભાઈ અમાસના દિવસે દર વર્ષે મેળાનું આયોજન ગામજનો દ્વારા કરવામાં આવે. તો મિત્રો આજે આપણે કરવાની છે મેળામાં મોજ. વિનયભાઈ કંઈ કહેવા માંગો તમે? મેળામાં અમારે ધૂળ કાઢતા મેળાની મોજ હો ભાઈ. હા પણ છે ભાઈ એ ભાઈ એટલે ક્યાં ગયો ઓલો કોવાઈ ગયો? આમાં વિનો કોવાઈ જાય ભાઈ, એટલી પબ્લિક છે આમાં. તો નાનો એવડો છોકરો સમજે લઈ જાય ઘરે તેડી લઈ આવે. હાલો ભાઈ, ચોમા જોડી ગમે એવાની ચોમા આવી જાવ લઈને. ચોમા જોડી મિત્રો આને કહેવાય મેળો. ગામડાનો નાનો મેળો કહેવાય ભાઈ. બારે માસ ઓઢો તમે તારે. મિત્રો ખરેખર આપણે સ્નેક લઈ લીધો છે. હવે આપણે કરશું અખાત્રા. હવે કરીશું અખાત્રા આપણે. હવે કરશું નવા પ્રયોગ. વિનાભાઈ અમારે જોવા છે કે વિનાભાઈ નાકમાં નાખશું, મોઢામાંથી કાઢશું. તમારે આજે બોલે ફક્ત બોલ્યા ક્યાં જવાનું એ હાલો વાંધો અને એક વાર જાય પછી વાત કરું. હા આગળ જઈને નાખે.
ઓલા ગરવાની માથે જોવાના પૈસા નથી જોતા જવાના મહિનામાં ઉઠી ગયો મિત્રો. બહુ ભીડ થઈ ગઈ છે, નીકળાય એવું છે નહીં. ભાઈ આ આપણા ગામડાનો મેળો ભાઈ બેસીને કોઈને ભગાવો ભાઈ. મિત્રો આપણે મેળો પૂરો કરી નીકળીએ ઘરે. બહુ ફેરા ભાઈ, ઓછી થઈ ગઈ ભાઈ મેળામાંથી. અમારે વિનયભાઈ હવે મેળાની સમાપ્ત કરતા. વિનય શું કરે? આ શું છે? 120 નો ચૂલો. હવે આ કરવાનું છે. હવે અમારે વિનયભાઈ કંટાળીને કંઈક હાલો હવે આપણે ભાઈ ધંધો કરવા વળગી જઈએ. ધંધો કરવા માંડી ગયા હવે. હું વાત કરે રોટલા ભોજન સૌ કુછ બનાવી શકો છો. તો મિત્રો આજે આપણે અમાસનો મેળો પૂર્ણ કરીએ ભાઈ અહીંયા. અને આટલા ગામની અંદર દર વર્ષે અમાસના દિવસે મેળાનું આયોજન ગામ લોકો દ્વારા કરવામાં આવે. તો અત્યારે ભાઈ આપણે હવે મેળો કરીને નીકળીએ ઘરે. આનંદ મેળો